તો મિત્રો સૌથી મોટી કોઈ તકલીફ હોય તો પાણીની છે, કારણ કે સૌથી પહેલાં કપડાં ધોવા, વાપરવાનું પાણી, નહાવાનું પાણી, મકાનનું કામ આવે તો ચણતરમાં પાણી વાપરવું, પાણી છાંટવું, અને છતાંય એક આતરા પાણી આવે એટલે એક દિવસ મૂકીને એક દિવસ, અને એ પણ અડધી કલાક પોણી કલાક પાણી આવે. તો હવે થોડાક દિવસથી ચેન્જીસ થયા છે તો ફાયદો એ થાય છે કે ડેઈલી પાણી આવે છે. અને મારા ભાઈ આવ્યા છે એ કાયતરા આપી ગયા છે, બખાઈ આપણે કહીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ ને ગુડ મોર્નિંગ. આપણે આજ સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ફોરમ બેનને તો આજ ખાવાનું મળી ગયું. અને આજે આપણે બારીઓ ફિટ કરવાની છે. કાલ રાતે હું ગયો તો મુનાભાઈ પાસે, તેની પાસે આપણે બારીઓ લીધી છે અને બારીઓ ફિટ કરવાની છે મકાનમાં. તો લઈ આવીએ. અને અનીમાં ઊભી જોવે છે કે મારા મામો શું કરે. ઘરે જવા ડેલામાં ઊભી જો. અને પ્રતિક સાહેને અત્યારમાં લુગડા ધોવાનું, કપડાં ધોવાનું કામ શરૂ કરી દીધું છે. અને ઓલી જોમાં બેઠી જો એ નાસ્તો કરે છે, પણ નાસ્તો તો ઓછો કરે છે, ફોન વધારે જોવે છે. તો આજ આપણે કામ શરૂ કરી દઈએ. આ બેનને એકાદો કાયતરો ખવડાવી દઈએ. તો હવે આપણે પતરા ઉપર આવી ગયા અત્યારમાં. અને કાલનું જે આપણે કામ કર્યું હતું એમાં પાણી છાંટવાનું હતું, તમે અહીં જોઈ શકો છો. જો એટલે અહીંયા મેં આ જૂના જે ગોદડા હતા એ રાખી દીધા. આને પલારી દઈએ એટલે ભેજ એમને રીએ. ભેજ સુકાય નહીં ને તો થોડુંક મજબૂત થઈને પાકે. અને અહીંથી હું તમને બતાવું પાટણ વાવનો ડુંગર, એટલે કે ઓસમ પહાડ દેખાય. જો તમે લોકો ક્યારે આવ્યા છો અહીંયા જોઈ શકો છો. અહીંથી ઓછામાં ઓછું સમજીજો ને કે 12 થી 13 કિલોમીટર દૂર હશે, અને વધારે હોય તો પણ કહી ના શકાય. જો તો ખૂબ સારી જગ્યા છે ફોટોશૂટ માટે. અમે અવારનવાર જતા હોઈએ છીએ. હવે આને પલાળી દઈએ આપણે. તો હવે આપણે પાણી છાંટી દીધું છે. હજી એક રાઉન્ડ લેવો જો. હવે આપણે આજની જ્યાંથી શરૂઆત કરવાની છે વિડીયોની, બારીઓથી, તો એક ખારીને હું લઈ ગયો, એક બાકી છે. તમને બતાવું કેવી છે. અહીંયા પડી છે. હા, મેં આપણે આ લીધી છે. આ બે નાની છે, બે મોટી છે. આને ઉપાડી જવાની છે તો લઈ જઈ ઘેરે. આપણે આ બારી માટે અહીંયા જગ્યા બનાવવાની છે. આ બારી ટૂંકી છે, ગેપ લાંબો, એટલે અહીંયા નીચે જગ્યા કરવી જોઈએ, ઉપર જગ્યા કરવી જોઈએ. તો ઝડપથી આપણે કરી નાખીએ બેયમાં. તો ઓલી ઘરે આપણે જે આ બારી રાખીને અહીંયા 4 ટકા રેતી નાખી અને રાખી દીધું. અને ડેલીની જેમ આપણો ચા પીવાનો સમય ફાઇનલી આપણો ચા બનીને આવી ગયો છે. જો, અને કાચની રકેબીમાં હું પીવું, ને મારી મમ્મી કેટલા વર્ષોથી આ રકેબીમાં ચા પીવે. ફાવી ગઈ તમને? હા, એવું હોય. મોટું ફાટી ગયું લાગે.
इसके मुंह में तो पूरा समंदर समा सकता है मेरा यार. તો હમણાં થોડાક દિવસોથી ભાઈ હું તકલીફ હોય ને આખા ઘરના મોઢા આવી જાય છે, સમજાતું નથી. પણ મેં એક ફોલ્ટ પકડ્યો છે, કદાચ અમારા ટૂથપેસ્ટમાં કાંઈ પ્રોબ્લેમ હોય અને મોઢું આવી જતું હોય, સમજાતું જ નથી. શું પ્રશ્ન હોઈ શકે મોઢું આવવાનો, ખબર પડતી નથી શું હોય. ખુશીબેન કુરકુરા લઈ આવ્યા છે. આપણે કચરો નહીં ઉડાડવાનો ને આપણે ખોતરીઓમાં ભરીને છે ને ચૂલો રાખવાનો. શું કરવાનું? ચૂલો હળગાવા રાખવાનો, ઉડાડવાનો નહીં. ઉડાડવાનો નહીં. તો અમે આ લગભગ કેટલા ટાઈમથી જોઈ છે, અમારી બેન છે ને ખુશીબેન, એ લગભગ ક્યાંય એટલામાં કચરો ના રહેવા દે. આ રીતની પ્લાસ્ટિકની કોથળી ભેગી કરી લે. પછી મારા મમ્મી છે ને આ બધું જ્ઞાન મારા મમ્મીનું આપેલું. એ કે આ કોથળીઓ ભેગી કરી લેવાની અને પછી ચૂલો હરગાવવાનો. હા, તો એક ખૂબ સારી વાત છે. પણ આપણે આપણા છોકરાઓને શીખવાડીએ તો અમે તો નથી શીખવાડી શકતા, પણ અમારા હજી વડીલો ને અમારા માવતર જીવે એ શીખવાડે, એ સારી વાત કહેવાય. તો મિત્રો ફાઇનલી આપણે એક બારી કમ્પ્લીટ કરી નાખી છે અને એક બાકી છે. એ થઈ જાય પછી બપોર પછી આ દિવાલનું પ્લાસ્ટર થઈ જાય પછી આપણું કામ રૂમનું પૂરું ઓસરીમાં રહે. અને ઓસરીનું હજી આ જો ટક 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 ખૂટ્યું જ નથી. કેટલો કંટાળો આવે, કેટલો કંટાળો આવે. હજી જો આ બાજુ એટલું છે અને આ એવું ગંધારું છે ને યાર, આમાં ધ્યાન નથી પડતું, મગજ કામ કરતો બંધ થઈ જાય. તો થોડું થોડું પાણી પી આવીએ. તો આજે અમારી ખુશીબેને અહીંયા રાંધવાનું ચાલુ કર્યું. આ બાજુ મારી મમ્મી રાંધે છે અને આ વ્યક્તિ તો શું કરે એ નથી ખબર પડતી. લોટ ખાઈ રહી છે હાથમાં આવ્યો પીંડો. વાહ, ટાઈમ થઈ ગયો 11:30નો. તો એક એક ઘૂંટ પાણી પી લઈએ એવો વિચાર હે. લાવો, ભગવાન તમારા ભાઈડાને હોવરનું કરે એટલે કે હું કોઈ તો 4-5 ફોર્ચ્યુનર આપી દે મને ભગવાન. ના ના, એ વાત તો મુદ્દાની છે તમારી. ના ના, એ વાત તો બરોબર. રોટલી કેમ છે, કઈ ઘટે છે તો પાણી પી લઈ ખૂટલો. મિત્રો ફાઇનલી આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને સકુબેન જો મજા આવે. અને આજે જમવામાં છે આખા રીંગણાનું શાક, કેરીનું અથાણું કહેવાય ને, શું કહેવાય, સંભારો, કાચી કેરીનો સંભારો, રોટલી અને છાશ. તમે જોઈ શકો છો શાક છે ભાઈ. આ મારું ફેવરેટ રોટલી અને આ કેરી અને આ ગયેલા ખીચમાં છે. ચાલો જમી લઈએ મિત્રો. તો આજ બપોરે વહેલો વર્ગી ગયો કારણ કે રેતી ઘટેમ હતી અને સાયણો દઈ દેવાનો હતો, એટલે મેં આટલી સાયરી છે રેતી. પણ મારી બેન આ છે ને નો પોઈતે હુતી કે નો મારી મમ્મીને હુવા દીધા. એ જોતો જઈ લે ખાઈ. જો તો મજા આવે ને. એટલે હજી આટલી રેતી સાયરી છે, હજી થોડીક સારવી જો હે પછી આપણું કંઈક ભેરું. હા, બસ પ્લાસ્ટર ચાલુ કરીને આજ સાંજે થોડુંક કામ છે એટલે વહેલું પટાવવું પડે એમ છે બધું. મિત્રો 10 મિનિટ કે 20 મિનિટ જેવું થયું છે મેં રેતી સાયરી, પણ 20 મિનિટમાં અચાનક જ મોસમનો એવો પલટો આવ્યો છે કે આખું વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને પોરબંદર ડિસ્ટ્રિક્ટમાંથી ઠંડો પવન વાઈ રહ્યો છે, જેમ કેમ વરસાદ આવવાની તૈયારી હોય. તમે જુઓ તડકાનું ક્યાંય નામો નિશાન નથી. હાવ તમને બતાવો, આમ જો આખું વાતાવરણ તમે એક વખત ચેક કરો છો, કોઈ વસ્તુ તમને દેખાય નહીં. એટલે એમ તો દેખાય પણ ઓમ નહીં દેખાય, તડકા જેવું નામ નથી એમ. અને ચારે કોર આ મારો પોપિયો, પણ વરસાદ આવે ને એવું એકદમ થઈ ગયું. એટલે વાતાવરણ કંઈ પલટો મારી જાય ને એનું કાંઈ નક્કી નથી. તો આપણે રેતી સાયરી છે, હવે આમાંથી 20 તગારા રેતી આપણે ઘરમાં નાખી દઈએ, પછી આગળની વાત આગળ થોડી ઘણી ચારવી પડશે કારણ કે આ ચાયણો આપવા જવાનો હોય. એટલે 20 તગારા રેતી પહેલાં હું ઘરમાં નાખી દઉં. મિત્ર આજ એટલો કામમાં હું વ્યસ્ત થઈ ગયો હતો કે વાત પૂછોમાં તમે. 2 બારી સીટ કરીને પ્લાસ્ટર કર્યું ને રેતી સાયરી
અને મોબાઈલમાં ચાર્જિંગ નહોતું, મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દીધો હતો. અત્યારે સાંજે હું ફ્રી થયો 6:30. હવે થોડુંક કામ છે, અહીંયા જવાનું છે. અને ભગત આ બાજુ લાકડા ફાળે છે. જો મારી મમ્મી અહીં ખીચડી મૂકી દીધી. તો હવે મળશું નવા વિડીયોમાં. બાય બાય, જય માતાજી.